હરે કૃષ્ણ। આજે આપણે 5 પ્રકારની મુક્તિના વિષયમાં શ્રવણ કરશું। સાયુચી મુક્તિ, સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાષ્ટી મુક્તિ અને સામૂપ્ય મુક્તિ। હવે આ પાંચેય પ્રકારની જે મુક્તિ છે તેને સંક્ષિપ્તમાં સમજશું। સાયુચી મુક્તિ એટલે કે બ્રહ્મ જ્યોતિમાં લીન થવું, પણ આપણું અસ્તિત્વ ગુમાવવું નહીં। આપણું અસ્તિત્વ તો અલગ જળવાઈ જ રહે છે, જેને સાયુચી મુક્તિ કહેવામાં આવે છે, કે જેમાં બ્રહ્મ જ્યોતિમાં લીન થવું તો ખરું, પણ આપણું અસ્તિત્વ છે એ એક અલગથી રહે છે। પછી આવે છે સાલોક્ય મુક્તિ, તો તેમાં ભગવાનની સાથે એક જ લોકમાં રહેવું, એટલે કે ભગવાનની સાથે નિવાસ કરવો। પછી છે સારૂપ્ય મુક્તિ, એટલે કે ભગવાનના જેવા જ રૂપની પ્રાપ્તિ થવી। પછી છે સાષ્ટી મુક્તિ, એટલે કે ભગવાનના જેવું ઐશ્વર્ય હોવું અથવા એવું ઐશ્વર્ય પ્રાપ્ત થવું। અને ત્યાર પછી છે સામૂપ્ય મુક્તિ, તો કે ભગવાનના સમીપમાં રહેવું, એટલે કે ભગવાનની બાજુમાં જ રહેવું। તો આ જે છે એ 5 પ્રકારની મુક્તિ થઈ છે, પણ આમાં જે શુદ્ધ ભક્તો છે ભગવાનના, તેઓ આમાંથી કોઈ પણ જાતની મુક્તિ ઈચ્છતા નથી। તેઓ તો ગમે તે જગ્યાએ રહી અને ભગવાનની પ્રેમમય સેવા કરવા ઈચ્છે છે। હરે કૃષ્ણ।